હેલો ફ્રેન્ડ, જય માતાજી. હું મિતાલી લેડીઝ ટેલર. તો આજે આપણે બનાવીશું કોટનનું લીધું છે 8x8. બંને તરફ 8x8 નું કટિંગ કર્યું છે. ચલો બતાવી દો. તો જુઓ 8x8 માં ચોરસ કટિંગ કરેલા છે. તો મેં એના 4 પર કરી લીધા છે. જે રોટલી કરીને રૂમાલ બનાવીશું રોટીનો નીચે મૂકવા માટે. ઠીક છે, તો આપણે આ રીતના કટિંગ કરી લઈશું. તો હજી એક વાર ફોલ્ડ કરી લઈશું અને હજી એક વાર કરી લઈશું ત્યાં સુધી આ બધાનું કપડું ના નીકળી જાય ત્યાં સુધી. પછી આપણે અહીંયા નિશાન લગાવી દઈશું. ઠીક છે, આપણે નિશાન લગાવી દઈશું. પછી ત્યાંથી આપણે અહીંયા આ રીતના શેપ આપી દઈશું. શેપ આપ્યા પછી આપણે કટિંગ કરી લઈશું. આ રીતના કટિંગ કરીશું તો જો આ રીતના ગોળ થઈ જશે. ઠીક છે, જો ગોળ 1 2 3 4 ભાગ. તો એક ઉપર રોટલી નીચે મૂકવા માટે અને બીજું કપડું હતું લીલા કલરનું, એમાંથી મેં પૂરી પટ્ટી કટિંગ કરી લઈશું. આમાંથી આ રીતના આપણે પટ્ટી કટિંગ કરી લઈશું. સોરી, આ રીતના પહેલા આપણે જોઈન કરી લઈશું સામે સામે કરીને. ઠીક છે, હવે આપણે આ બંનેની વચ્ચે મૂકવા માટે સ્પંચનું કટિંગ કરી લઈશું. આપણે કટિંગ કરી લઈશું. તમે તમારા ગરમાનું જેટલું હોય એટલું મૂકવાનું, એનામાં આપણે બનાવી શકો છો. તો મેં થોડું મોટું કટિંગ કર્યું છે આ રીતના. પછી બંનેની વચ્ચે આપણે રાખીને સીવી દઈશું. આ રીતના 25 સ્પંચ મૂકીએ ઉપર નીચે આ રીતના કરી દઈશું અને આપણે સિલાઈ લગાવીશું. પહેલા આપણે એક ચોરસ સિલાઈ લગાવી દઈશું. ઠીક છે, બંનેમાં આપણે ચોરસ સિલાઈ લગાવી દઈશું. તો ચલો આપણે હવે સિલાઈ ચાલુ કરી દઈએ. તો કઈ રીતના સીવવાની પણ તમને બતાવી દઉં. આ રીતના રાખીને બંને સાઈડ સિલાઈ લગાવી લેવાની. સીધી સિલાઈ લગાવી લેવાની. એ જ રીતના બીજી સાઈડમાં આપણે સિલાઈ લગાવી દઈશું. આ રીતના સિલાઈ લગાવી દઈશું બંને બાજુ. થોડી હું લગાવીશ તો ડિઝાઇન પણ લાગે. જો તો સરસ ડિઝાઇન બની ગઈ. આપણે વધારાનું કટિંગ કરી લઈશું. જે સ્પંચ છે સાઈડમાં જો બંને સાઈડમાં થઈ ગઈ છે. હું પણ દરેક બતાવી દઉં પછી બીજું બનાવું. આપણે પટ્ટી જલ્દી હતી અહીંયા આપણે જોઈન કરી લઈશું. આ રીતના આપણે જોઈન કરી લઈશું. તો આપણે સિલાઈ લગાવી દઈશું એક બાજુથી. તો થોડી પટ્ટી આપણે પહેલા આ રીતના વાળી લઈશું. આ રીતના સિલાઈ લગાવી દઈશું. તમે પણ ઘરે બેઠા નાની નાની વસ્તુ તમે ઘરે બનાવી શકો છો ઉપયોગી. અને તમારે આનો ઓર્ડર આપવો હોય તો તમે મને કોમેન્ટમાં ઓર્ડર આપી શકો છો. કટ લગાવી દઈશું. થોડો કટ લગાવી દઈશું. હવે આને આપણે આ રીતના ઉલટાવી દઈશું. આ સાઈડમાં કરી એક પટ્ટી વાળીને ફરી એક વાર સિલાઈ લગાવી લઈશું. તો જુઓ તો આપણે તૈયાર થઈ ગયું રોટી મેકઅપ. તમારી સાથે વાત કરતા કરતા મેં બનાવી પણ લીધી. જુઓ સરસ આઈટમ તૈયાર થઈ છે. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મારી નવું કંઈ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટમાં મને જરૂર જણાવજો તમને કેવો લાગ્યો મારો વિડીયો.